આજના આ બપોર પછીના બીજા સત્રની અંદર મહિલા ઉર્જા શક્તિ સ્તોત્ર, ત્યારબાદ હવે આપણે સામાજિક સન્માન કાર્યક્રમનું શુભ શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ હું મંચ ઉપર આમંત્રણ લાવીશ આ સમિતિના સદસ્ય શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયા, દાનાભાઈ નાનજીભાઈ પારસિયા, કાંતિભાઈ શિવજીભાઈ ચોપડા પૂર્વાંચલ વિભાગ, હરસુખભાઈ અરજણભાઈ કેસાણી રાયપુર વિભાગ, નરસિંહભાઈ શિવજીભાઈ પારસિયા નાગપુર વિભાગ અને પરસોત્તમ રવિલાલભાઈ ચોપડા ગુજરાત વિભાગના સભ્યોને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. આ સાથે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરીશ સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ પારસિયા અને વેલજીભાઈ કેસરાણી, મહોત્સવ ચેરમેન, મહોત્સવના વાઇસ ચેરમેન પ્રવીણભાઈ રૂડાણી, મહોત્સવના મુખ્ય યજમાન પ્રવીણભાઈ અને જગદીશભાઈને વિનંતી કે આપ મંચ ઉપર સ્થાન શોભાવશો. સમાજના માનનીય ટ્રસ્ટીશ્રીઓની સાથે આજના આ સામાજિક સેવા સન્માનના દાતા પરિવાર કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી પરિવાર ગાંધીધામ, વડીલશ્રી અને પ્રભુદાસભાઈ અને રાજેશભાઈને વિનંતી કે આપ મંચ ઉપર સ્થાન શોભાવશો. સમાજના ટ્રસ્ટી શ્રી રતનસિંહભાઈ લીંબાણી, દાનાભાઈ પારસિયા, મણિલાલભાઈ કેસરાણી અને દિનેશભાઈ રૂડાણીને વિનંતી કે આપ પણ મંચ ઉપર સ્થાન શોભાવશો. વિભાગીય પ્રમુખ શ્રી રતનસિંહભાઈ મેઘાણી રાયપુર વિભાગ, લાલજીભાઈ રૂડાણી નાગપુર વિભાગ, નરસિંહભાઈ પારસિયા અને સમાજના ઉપપ્રમુખ શ્રી મણિલાલભાઈ મેઘાણીને વિનંતી કે આપ પણ મંચ ઉપર સ્થાન શોભાવશો. યુવા મંડળના પ્રમુખ અને મહામંત્રી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ અને મહામંત્રી હિતેશભાઈ મેઘાણીને વિનંતી કે આપ પણ મંચ ઉપર સ્થાન શોભાવશો. મહિલા મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી પાર્વતીબેન સામાણી અને સંગીતાબેન મેઘાણીને વિનંતી કે આપ પણ મંચ ઉપર સ્થાન શોભાવશો. આપણી વચ્ચે જાણીતા તબીબ અને ગામનું ગૌરવ એવા ડૉક્ટર આરબી કેસરાણી સાહેબ ઉપસ્થિત છે, તો વિનંતી કે આપ મંચ ઉપર આપનું સ્થાન શોભાવશો. સાથે પાટીદાર સંદેશ મુખપત્રના તંત્રી, ગઈકાલે આપણા જમાઈ હતા ગામના, પણ આજે પાટીદાર સંદેશના તંત્રી તરીકે આપણે મંચ ઉપર આમંત્રિત કરી રહ્યા છીએ એવા શામજીભાઈ પટેલની વિનંતી કે આપણે મંચ ઉપર સ્થાન શોભાવશો. આ સાથે આ મહોત્સવને સફળ બનાવવા માટે જે જરૂરિયાત ઇલેક્ટ્રિસિટીની જે કાંઈ જરૂરિયાત ઊભી થઈ છે એના સહયોગ માટે આપણે જ્યાં જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડી છે અને જ્યાં જ્યાં એમના હેલ્પની જરૂર પડી છે એવા પીજીવીસીએલના કર્મચારીઓ, એના અધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું સાહેબશ્રીને વિનંતી કરીશ, RS સોલંકી સાહેબ આદિપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, રિટાયર્ડ પીજીવીસીએલ ડેપ્યુટી ઇજનેર સાહેબ, કે આપ મંચ ઉપર પધારશો અને આ સમાજના પદાધિકારીઓ આપને શાલ ઓઢાડી અને સન્માનિત કરવા માગે છે. તો સાહેબને વિનંતી કે મંચ ઉપર પધારી આપણું સન્માન સ્વીકારશો. SR સોલંકી સાહેબ. મહોત્સવ ચેરમેનશ્રીને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું શાલ દ્વારા સન્માન કરશો. સાથે યોગેશભાઈ પટેલ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, બહુમાળી ભવન ભુજ, આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિનંતી આપ પણ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. આ સાથે આપણે જ્યારે પણ ફોન કરી અને આપણે મોબાઈલ ઉપર રિંગ વાગે અને મેઘજીભાઈ લગભગ ત્રીજી રિંગ ઉપર ફોન ઉપાડી અને યોગ્ય અને વ્યવસ્થિત આપને પ્રત્યુત્તર આપતા હોય એવા આપણા ગામના વાયરમેન મેઘજીભાઈ બળિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. મેઘજીભાઈ બળિયા. નખત્રાણા પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી જાડેજા સાહેબને વિનંતી કે સાહેબ આ મંચ ઉપર પધારો અને આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત આપણું જ્ઞાતિ ગૌરવ, જાણીતા તબીબ
અને ડિગ્રી MBBSની હોય પણ MD ડૉક્ટર પણ જેમની પાસે સલાહ સૂચન લઈ અને દર્દીઓની સારવાર કરતા હોય અને એમના દ્વારા કરવા આવેલું નિદાન સચોટ અને ચોક્કસ હોય અને એમના દ્વારા દર્દીને જ્યાં પણ રિફર કરાય ત્યાં યોગ્ય અને વ્યવસ્થિત જગ્યા ઉપર જ રિફર કરાતા હોય અને 100% એ દર્દીને રિઝલ્ટ મળતું હોય એવું સરસ માર્ગદર્શન પૂરું પાડતા આપણી સમાજના અને આપણા ગામનું ગૌરવ એવા ડૉક્ટર RB કેસરાણી સાહેબને વિનંતી કરીશ કે આપ મંચની મધ્યમાં પધારશો. આ સમાજ આપનું સન્માન કરવા માંગે છે તો ડૉક્ટર RB સાહેબને વિનંતી કે આપ મંચની સમક્ષ પધારશો અને સમાજના પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીના હસ્તે આપ આપનું સન્માન સ્વીકારશો. આ સાથે આપણે મંચ ઉપર ઉપસ્થિત ગઈકાલ સુધી આપણે જેમને નિયાણા તરીકે સન્માનિત કર્યા પણ આજે આપણા પાટીદાર જ્ઞાતિનું મુખપત્ર એટલે પાટીદાર સંદેશના તંત્રી તરીકે ખૂબ જૂનું અને જાણીતું આ પાટીદાર સંદેશ મુખપત્રના તંત્રી તરીકે જેમને વર્ષોથી એ પદ પર રહી અને સેવા આપી છે અને સમાજોના અને સંસ્થાઓના જે કાંઈ અહેવાલો છે એ સચોટ પ્રસિદ્ધ કર્યા છે એવા પાટીદાર સંદેશ મુખપત્રના તંત્રી શામજીભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી કે આપ સ્ટેજની મધ્યમાં પધારશો. સમાજના પ્રમુખ અને ચેરમેન શ્રી આપનું શાલ દ્વારા સન્માન કરશે. અંગિયા ગામ તરફથી આજે પાટીદાર સંદેશના તંત્રી તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું એ આપ સૌની ઉપસ્થિતિમાં આ મારા સન્માન પાછળની અડધી ભાગીદાર એ તમારા ગામની દીકરીને હું આ મારું સન્માન અર્પણ કરું છું. થેન્ક યુ. ડૉક્ટર કેસરાણી સાહેબ આપના પણ કાંઈ વિચારો હોય તો સમયને સાથે લઈ આ સભાની સમક્ષ આપના વિચારો મૂકશો. મારા વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, હું આ ગામનો દીકરો જ છું. તમે મારું જે સન્માન કર્યું એના માટે હું આપ સર્વેનો હું આભારી છું. બીજી વસ્તુ કે આ ગામને જ્યારે જ્યારે મારી જરૂર પડી છે, મને કીધું છે ત્યારે મેં એને હંમેશા મારાથી બનતા પ્રયત્નો કરેલા છે. પરંતુ એક નાનકડા પ્રસંગમાં આજે હું કોઈને ટીકા કરવા નથી માગતો, પરંતુ 1999 આજથી બરાબર 25 વર્ષ પહેલાં એક નાનકડા બનાવને કારણે હું લક્ષ્મીનારાયણ સમાજથી વિમુખ થઈ ગયો અને મેં મારી જાતને વિમુખ કરી લીધી. એનું કારણ કે 1999માં જ્યારે આપણી સમાજને 50 વર્ષ પૂરા થયા હતા ત્યારે જમણવાર રાખેલો 17, 18, 19 અને 20 ઓગસ્ટ 1999ના ત્યારે મારા બાપુજીની અમારી ઈચ્છા હતી કે અમે અમારા ગામને આપણા ગામને જમાડવું છે. એટલે ધુઆબંધ મોટા અંગિયા અને નાના અંગિયાને 15મી ઓગસ્ટ 1999ના અમે જમાડવાનો પ્રસ્તાવ મૂક્યો કે કોઈ પણ રબારી, હરિજન, મુસલમાન, બ્રાહ્મણ બધાને આપણે જમાડશું. પછી એમાં સતપંથ સ્વામિનારાયણ ગયા તે ત્યારે આપણા લક્ષ્મીનારાયણ સમાજના બે કે હું કોઈ નામ નથી આપતો, એ લોકોએ જે મારા બાપુજીનું અપમાન કર્યું કે ભાઈ આપણે સતપંથ, એનો આશય હતો કે સતપંથવાળા ન આવવા જોઈએ. મેં કહ્યું આપણે મુસલમાનને આપણે જમાડીએ છીએ ત્યારે થોડાક મુસલમાન રહી ગયા છે, આપણે એમાં જ હતા પહેલાં, તો એને જમાડવામાં શું વાંધો છે. ને તે વખતે એમને જે મારા બાપુજી માટે શબ્દો વાપર્યા અને લક્ષ્મીનારાયણ સમાજના ટ્રસ્ટીઓ જે બેઠા હતા, હોદ્દેદારોને એ બધા, એમને પણ કોઈ જાતનો ખુલાસો ન કર્યો. ત્યારે મને એવું લાગ્યું કે દ્રૌપદીની વસ્ત્રાહરણ થતું હોય ત્યારે ભીષ્મ અને દુર્યોધન, ભીષ્મ, દ્રોણાચાર્યને એ બધા બેઠા છે અને કોઈ કંઈ કહેતા નથી દુશાસન અને દુર્યોધનને. એટલે એ અનુસંધાને મેં કીધું કે હું આજથી લક્ષ્મીનારાયણ સમાજમાં મારું નામ કમી કરી નાખજો. સમાજને ક્યારે મારી જરૂર પડશે તો હું આવીશ. પરંતુ તે વખતે મેં 15મી ઓગસ્ટના જમાડ્યા હતા, એમાં આપણો લક્ષ્મીનારાયણ સમાજે જમ્યો હતો, સતપંથ સમાજ જમ્યો, સ્વામિનારાયણ પહેલાં જમ્યા હતા અને બંને ગામ જમ્યા હતા, મોટા અંગિયા અને આપણું નાના અંગિયા. પરંતુ આ જે બનાવ થયો ત્યારથી હું લક્ષ્મીનારાયણ સમાજથી વિમુખ એટલો
કે ભાઈ સામાજિક પ્રસંગમાં મને જ્યારે બોલાશો તો હું આવીશ મારા હિસાબે. તમને મારું કાંઈ કામ પડે તો કહેજો, હું મારાથી બધા પ્રયત્નો કરીશ. એટલે હજી એનું કારણ શું છે કે હું જ્યારે આ ગામમાં આવું છું ત્યારે એવું લાગે છે કે હું હજી 68 વર્ષનો નથી, હજી 8 વર્ષનો છું. હજી આ જ નદીઓ, આ ભૂખી નદી કે ભાઈ આ આપણે અહીંયા કને બેલાના ખેતરોને આ તેને આ વાડીઓ જોઈ છીએ ત્યારે આપણને લાગે છે કે ના, હજી આપણે આ ગામના નાના છોકરા જ છીએ અને અમારી ઉંમરમાં સીધો 50-60 વર્ષ ઓછી થઈ જાય છે અહીંયા ગામમાં આવીએ છીએ. એટલે તમે મને બોલાવી અને મારો અહીંયા આભાર કર્યો એના માટે હું ગામને દરેકનો હું આભાર માનું છું. અને આ કારણથી, કારણ કે આ નવી પેઢીને ખબર નથી કે હું શું કામ નથી આવતો, આ કારણથી હું નથી આવતો. અને દરેક આપણા યુવાનો દરેક રીતે આગળ વધે, ગામમાં સંપ અને બધું જળવાઈ રહે એવી શુભેચ્છા સર. ધન્યવાદ ડૉક્ટર સાહેબ, આપના વિચારો સભા સમક્ષ મૂક્યા અને અમને ભરોસો છે કે ભવિષ્યમાં પણ આપની હેલ્પ અને આપની મદદ આ ગામને મળતી રહી છે અને સતત મળતી રહેશે. આ સાથે આપણે સન્માનનો દોર આગળ વધારીએ તો આપણે અત્યારે જે સામાજિક સેવા સન્માન કરવા જઈ રહ્યા છીએ એમાં નાનાંગિયા લક્ષ્મીનાથ સનાતન સમાજના 17/8/1949ની અંદર જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન ઈષ્ટદેવને આપણે સ્વીકાર કરી અને એક પાન મૂર્તિ સ્વરૂપે વડીલો દ્વારા જે કંઈ આ સમાજ અને મંદિર બનાવી અને ક્રમશ ધીરે ધીરે વડીલો અને પરિવારો એ સંપ્રદાય એ પ્રવાહની અંદર જોડાતા ગયા અને એક સમાજનું જ્યારે નિર્માણ થયું. અને તે વખતે આપણા ઘણા બધા વડીલો કલકત્તા નિવાસી હતા અને સમાજનો મોટાભાગનો વહીવટ કલકત્તાથી થતો અને કલકત્તાના વડીલો જ્યારે પણ જન્માષ્ટમીના દિવસોની અંદર અહીંયા આવતા એટલે સમાજની અંદર જે કાંઈ નવું જૂનું કાંઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે એ સમયે થતી. અને તે વખતના આપણા સ્થાનિક વડીલોનું અક્ષર જ્ઞાન ઓછું હોવાને કારણે અને કલકત્તા વિભાગના વડીલો એ સંચાલન સંભાળ્યું અને સમાજ એક અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજ હોય કે યુવા સંઘ હોય જેમનું પાપા પગલી જ પૂર્વાંચલ વિભાગથી થઈ હોય એટલે આપણે માનીએ કે ત્યાં પણ મોટી સંસ્થાઓની અંદર પણ આપણા વડીલોએ ત્યાં યોગદાન આપેલું હતું અને સમાજનું સંચાલન એવા વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું. અને જ્યારે વિધિવત આ સમાજના સ્થાપના થઈ કે એક પ્રમુખ બને કે એક ઉપપ્રમુખ બને, મંત્રીનું ન હોય હોદ્દો પણ એક સંચાલન તરીકે અહીંયા આ સમાજની અંદર રહે અને કાંઈ પણ નાના મોટા કાર્ય હોય તો એના નેતૃત્વ હેઠળ કામો થતા રહે. અને ક્રમશ જ્યારે સમય નીકળતો ગયો અને જ્યારે આ સમાજના 1994ની આસપાસ કદાચ મને ધ્યાન છે ત્યાં સુધી આ આપણા જે ઝોનની જે રચના કરવામાં આવી ત્યાર પછી આ સમાજનો યોગ્ય ઢાંચો કે દરેક વિભાગોની અંદર કારોબારી હોય, દરેક વિભાગની અંદર એના પ્રમુખ મંત્રીઓ હોય અને સ્થાનિકે સંપૂર્ણ કારોબારી બને અને સ્થાનિકે જે કાંઈ કાર્યો કરવાના હોય એ સમિતિના અંડરમાં થતા હોય અને દરેક વિભાગોને સાથે લઈ અને કાર્યો થતા હોય એવી એક સિસ્ટમ, એક જાતની સમાજની વ્યવસ્થા જ્યારે ગોઠવવામાં આવી ત્યારે એ વખતના વડીલો કોણ કોણ હતા એની કાંઈ લેખિત માહિતી આપણી પાસે ન હતી, પણ વડીલો પાસેથી થયેલી ચર્ચા અને એમની પાસેથી મળેલી માહિતીના આધારે આપણે એક યાદી તૈયાર કરવામાં આવી છે. અને ક્રમશ એ સમયગાળા દરમિયાન જ્યારે જે પ્રમુખો અને મહામંત્રીઓ પોતાના એ સમાજના પદ ઉપર રહી, પ્રમુખ કે મંત્રીના પદ ઉપર રહી અને આ સમાજને વિકાસની યાત્રા ઉપર લઈ ગયા છે, જ્યાં સમાજને જેવી વાતોની જેવા કાર્યોની જરૂર હતી તે પોતાના કાર્યકાળ દરમિયાન સમાજના કાર્યોને કોઈ પણ જાતનો નિસ્વાર્થ ભાવે સમયનું દાન આપી, પૈસાનું પણ ક્યારેક દાન આપ્યું હશે. આ બધું સહન કરીને પણ જે હોદ્દેદારો હોય આમાં પોતાનું યોગદાન આપી અને સમાજને અત્યાર સુધી આ વિકાસના પંથે લઈ ગયા છે એવા સમાજના પૂર્વ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને આ સમાજ આ ગામની અંદર જેમને આપણા વડીલો અને વર્તમાન સમયમાં પણ આ સમાજના સભ્ય તરીકે અને રહી અને આ ગામમાં જાહેર ક્ષેત્રની અંદર સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ કે ત્યારે ચૂંટણી નથી પણ એક સર્વસંમતિથી એક વ્યવસ્થાના ભાગરૂપે સરપંચ બનતા અને લોકકલ્યાણના અને ગામના જે કાર્યો કરેલા છે એની પણ આપણે આજે નોંધ લેવાની છે અને એવા સરપંચોને પણ આપણે અત્યારે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ સમાજના પૂર્વ પ્રમુખશ્રીઓ મળેલ માહિતી મુજબ અને છેલ્લે જ્યાં સુધી યાદ છે એ રેકર્ડ મુજબ છે તો પૂર્વ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ શિવદાસભાઈ ગોપાલભાઈ સામાણી આ મળેલ વડીલો પાસેથી માહિતી કે અમને કદાચ ધ્યાનમાં છે ત્યાં સુધી બાપો પ્રથમ પ્રમુખ
અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે રહેલા. તો રવિલાલભાઈને વિનંતી કે આપણા વડીલ શ્રી શિવદાસભાઈ ગોપાલભાઈ સામાણીનું સન્માન આપ મંચ ઉપર ઉપસ્થિત રહી અને સ્વીકારશો. સન્માનિત કરવા માટે હું મહોત્સવના ચેરમેન અને સમાજના પ્રમુખ શ્રી આ બંનેને વિનંતી કરીશ કે આપ રવિલાલભાઈનું એમના પિતાશ્રીએ આપેલા સમાજના યોગદાનને બિરદાવશો. આ એક પર્સ મળેલ છે, લેડીઝ પર્સ, જે કોઈની હોય તેઓ અહીંથી મેળવી લેવા વિનંતી છે. આજના સેશનના યજમાન પરિવાર કરશન પ્રેમજી મેઘાણી પરિવાર પ્રભુદાસભાઈના ધર્મપત્ની ઉપસ્થિત હોય તો તેને પણ મંચ પર આમંત્રણ છે. અને રાજેશભાઈ આ સભામાં ઉપસ્થિત હોય તો રાજેશભાઈ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપ પણ મંચ ઉપર પધારશો. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી હરજીભાઈ દેવસિંહભાઈ ભગત આ પરિવારમાંથી કોઈ અત્રે ઉપસ્થિત હોય તો વિનંતી આ વડીલનું સન્માન સ્વીકારશો. હરજીભાઈ દેવસિંહભાઈ ભગત પરિવાર. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ માવજીભાઈ વેલજીભાઈ કેસરાણી આ વડીલે સમાજ પ્રમુખ તરીકેના ઉચ્ચ હોદ્દા ઉપર રહી અને આ સમાજની સેવા કરેલી છે. એ માવજીભાઈ વેલજીભાઈ કેસરાણી વતી અશોકભાઈને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. આપને આપના પિતાજીનું સમાજમાં આપેલ યોગદાનની આ સમાજે નોંધ લીધી છે અને એમનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખશ્રી અને આ સમાજના પાયાના પથ્થરો કહી શકાય. આજે આપણે જે તારીખો ઉપર આ મહોત્સવ માણી રહ્યા છીએ એ તારીખોની મુજબ જ 16, 17, 18 ઓગસ્ટ 1999ની અંદર જ્યારે આ સમાજ સ્વર્ણિમ મહોત્સવ જ્યારે મનાવી રહ્યો હતો ત્યારે આ મહોત્સવની તારીખ જ આપણે 15 તારીખથી શરૂઆત કરી અને 20 તારીખ સુધીનો સમય લીધો છે. અને ઓગસ્ટ મહિનાની જ્યારે 99ની અંદર સ્વર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે 16, 17 અને 18 1999માં આ સ્વર્ણ જયંતિ મહોત્સવ આપણે ઉજવ્યો છે અને યોગાયોગનું આ તારીખો આપને એક જ સરખી મળી ગઈ છે. પૂર્વાંચલ પ્રમુખશ્રી પૂર્વાંચલ વિભાગ સ્થાનિક સમાજના પ્રમુખ તરીકે પણ જેને સેવા આપી છે અને ત્યારબાદ આપણા પૂર્વાંચલ વિભાગના પૂર્વ પ્રમુખ તરીકે પણ જેઓ કાર્યરત રહ્યા છે એવા કરશનભાઈ જેઠાભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. તેમના પરિવારનો કોઈ પણ સદસ્ય ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ એમનું સન્માન સ્વીકારશો. કરશનભાઈ જેઠાભાઈ લીંબાણી. ત્યારબાદ આજે આપણે આ સામાજિક સેવા સન્માન કાર્યક્રમના યજમાન પરિવાર કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી જેઓ આ સમાજના પાયાના પથ્થર અને મેં અગાઉ જે 1999ની વાત કરી ત્યારે આ વડીલોનો થનગનાટ જે કાંઈ આ સમાજને 50 વર્ષની ઉજવણીનો જે થનગનાટ જોવા મળ્યો અને જે મહોત્સવ તે વખતના સમયગાળા દરમિયાન આ સમાજ સમક્ષ મૂક્યો એ ખરેખર બિરદાવાલાયક છે. અને જેઓ સમાજના પૂર્વ પ્રમુખશ્રી અને સમાજના ટ્રસ્ટી તરીકે પણ જેમને સેવા આપી છે એવા આજના સેશનના પણ દાતા છે અને સમાજમાં ખૂબ મોટું યોગદાન છે. અને અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ટ્રસ્ટી તરીકે સંસ્કારધામ ખાતે ટ્રસ્ટી તરીકે પણ લાંબા ગાળાની સેવા આ વડીલ દ્વારા આ સંસ્થાને મળેલી છે એવા પૂર્વ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી શ્રી કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણીને વિનંતી કરીશ કે આપ પણ મંચની આગળ પધારશો. આપને પણ આ સમાજ આપણી સેવાની નોંધ લઈ અને આપનું સન્માન કરવા માંગે છે. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ અરજણભાઈ શિવગણભાઈ મેઘાણી
એમના પરિવારમાંથી કોઈ સદસ્ય ઉપસ્થિત હોય, રતનસિંહભાઈ જો સભામાં ઉપસ્થિત હોય તો વિનંતી મંચ ઉપર પધારશો અને આપના વડીલનું જે સમાજ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે સન્માન સ્વીકારશો. સ્વર્ગસ્થ અર્જણભાઈ શિવગણભાઈ મેઘાણી. ધન્યવાદ નવીનભાઈ અને વેલજીભાઈ. ત્યારબાદ હું સન્માન માટે વિનંતી કરીશ કે મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર પ્રવીણભાઈ અને જગદીશભાઈ આપ મંચની મધ્યમાં પધારશો અને સમાજની કરેલ સેવાના વડીલોને આપ સન્માનિત કરશો. ત્યારબાદ પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઈ માવજીભાઈ પારસિયા સમાજના 1999માં જ્યારે આ સમાજવાડી નવીનીકરણ થયું અને મંદિરનું પુનઃજીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે સમાજે એમની પણ સેવાની નોંધ લીધી છે. તો પરિવારના સદસ્યોને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને વડીલનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખશ્રી અને સમાજમાં ટ્રસ્ટી તરીકે પણ જેમને સેવા આપી છે એવા છગનભાઈ જીવરાજભાઈ કેસરાણીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ સમાજના પૂર્વ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી તરીકે પણ જેમને આ સમાજમાં પોતાનું સેવાકીય યોગદાન આપ્યું છે અને તેમના કાર્યકાળ દરમિયાન સમાજવાડી આપણા સમાજના મકાનની અંદર બેંક ઓફ બરોડા એક રાષ્ટ્રીયકૃત બેંકની શાખા આપણી સમાજના મકાનની અંદર આવેલી છે અને લાંબા ગાળાના ફાયદાની સાથે એક કાયમી આવક આ સમાજને ઊભી કરવા માટે મુખ્ય યોગદાન એ વખતે એમના કાર્યકાળ દરમિયાન મળેલ છે એવા છગનભાઈ નારાયણભાઈ પારસિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. ધન્યવાદ પ્રવીણભાઈ. હવે સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ રતનસિંહભાઈ માવજીભાઈ લીંબાણી અને ટ્રસ્ટી શ્રી દાનાભાઈ પારસિયા ઉપસ્થિત હોય તો સાથે રહેશો. છગનભાઈના સન્માન બાદ હું વિનંતી કરીશ પૂર્વ પ્રમુખ શ્રી રતનસિંહભાઈ અર્જણભાઈ મેઘાણી સભામાં ઉપસ્થિત હોય તો વિનંતી આપ આપનું સન્માન સ્વીકારશો. રસોડામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે એટલે કદાચ ત્યાં કાર્યરત હશે તો તેમના પરિવારના સદસ્યને વિનંતી કે રતનસિંહભાઈનું સન્માન મેળવી લેશો. અચ્છા, રતનસિંહભાઈ ઉપસ્થિત છે. આવો રતનસિંહભાઈ, અને આ સમાજ દ્વારા આપણે કરેલી સેવાનું નોંધ લઈ અને આપનું સન્માન કરવા માગી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ પૂર્વ પ્રમુખ શ્રી રવિલાલભાઈ શિવદાસભાઈ શામાણી આપ મંચ પર પધારો અને આપણા કરેલા કાર્યોની આ સમાજે નોંધ લીધી છે અને આ સમાજ આપનું બહુમાન કરવા માંગે છે તો મંચ ઉપર પધારી આપનું સન્માન સ્વીકારશો. જ્યાં સુધી આપને બેસવાની સૂચના ન મળે ત્યાં સુધી સન્માન કરવા માટે આપ ઉપસ્થિત રહેશો. ત્યારબાદ હું વિનંતી કરીશ સમાજના વર્તમાન પ્રમુખ શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયા આપ મંચ ઉપર જ ઉપસ્થિત છો તો આપ અત્યાર સુધીના આપણા ચાલુ કાર્યકાળ દરમિયાન કરેલી સેવાનું સમાજ આપની નોંધ લીધી છે અને આપનું સન્માન કરવા માંગી રહી છે. ત્યારબાદ આ વડીલોની સાથે સમાજના મહામંત્રી તરીકે જેમને પોતાની સેવાનો લાભ આ સમાજને આપ્યો છે અને સમાજે એમની સેવાનું નોંધ લઈ
અને તેમને સન્માનિત કરવા માગે છે એવા પૂર્વ મહામંત્રી શ્રી સ્વર્ગસ્થ લાલજીભાઈ નાગજીભાઈ પારસિયા પરિવાર વતી જીતેન્દ્રભાઈ જો ઉપસ્થિત હોય તો વિનંતી કે આપના પિતાજી એ કરેલી સમાજમાં સેવાનું આ સમાજ તેમનું બહુમાન કરવા માગે છે તો તેમનું સન્માન સ્વીકારવા વિનંતી. ત્યારબાદ પૂર્વ મહામંત્રી શ્રી અને વર્તમાન સમાજના ટ્રસ્ટી તરીકે જેઓ સેવા આપી રહ્યા છે એવા દાનાભાઈ નાનજીભાઈ પારસિયા આપ ઉપસ્થિત છો અને રતનસિંહ કાકાની સાથે સમાજના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારશો. ધન્યવાદ રતનસિંહ કાકા અને નવીનભાઈ પ્રમુખશ્રી. હવે આપણે સમાજના ટ્રસ્ટી પદે રહી અને આ સમાજમાં પોતાનું સેવાકીય યોગદાન આપ્યું છે એવા પૂર્વ ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ દેવસીભાઈ ભગત આ પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ મંચ ઉપર પધારો. નાનજીભાઈ દેવસીભાઈ ભગત. ટ્રસ્ટી તરીકે આ વડીલે સમાજની અંદર પોતાનું સેવાનું યોગદાન આપેલું છે અને સમાજે એમની સેવાની નોંધ લીધી છે. પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો વિનંતી નેતર પાછળથી મેળવી લેવા વિનંતી છે. માતાજી પધારી રહ્યા છે. લાઈવ પ્રસારણ અને વિડીયો શૂટિંગની ટીમે આ જે સ્ક્રીન પર આપ ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો ખૂબ જ મહેનત કરી અને આ ફોટોગ્રાફ મેળવેલા છે કે આ વડીલો કોણ હતા ને કેવા દેખાતા હતા અને તે સમયે કેવા કાર્યો કરેલા છે એની નોંધ જ્યારે સમાજ લઈ રહ્યો હોય ત્યારે એમનો ચીર પરિચિત ચહેરો આ સભા સમક્ષ પહોંચે એ માટે ખૂબ જ સરસ મહેનત કરી છે અને આ ફોટોગ્રાફ આપની સમક્ષ મૂકેલા છે. સમાજના ટ્રસ્ટી મણિલાલભાઈ કેસરાણી અને દિનેશભાઈ રૂડાણીને વિનંતી કે આપ સન્માન માટે આગળ આવશો. પૂર્વ ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ મેઘજીભાઈ મેઘાણી પરિવારમાંથી ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ વડીલનું સમાજમાં કરેલી યોગદાનનું સન્માન સ્વીકારશો. પ્રેમજીભાઈ મેઘજીભાઈ મેઘાણી. ત્યારબાદ પૂર્વ ટ્રસ્ટી શ્રી રતનસિંહભાઈ મેઘજીભાઈ ચોપડા. રતનસિંહભાઈ મેઘજીભાઈ ચોપડા પરિવારમાંથી વિનંતી કે આપ મંચ ઉપર આ વડીલે કરેલા સેવાનો નોંધ લઈ આ સમાજે અને આપનું સન્માન કરવા માંગે છે. પ્રેમજી મેઘજી મેઘાણીને પ્રભુદાસભાઈ લઈ જઈ. પ્રેમજી મેઘજી મેઘાણીનું. રતનસિંહભાઈ મેઘજીભાઈ ચોપડા પરિવારમાંથી આ વડીલા પરિવારમાંથી આવો. શંકરભાઈ પધારો. પૂર્વ ટ્રસ્ટી શ્રી વેલજીભાઈ ખેતાભાઈ પારસિયા. વેલજીભાઈ ખેતાભાઈ પારસિયા પરિવારના કોઈ સદસ્ય ઉપસ્થિત હોય તો વિનંતી સન્માન સ્વીકારવા માટે પધારશો. આવી જાય જીતુભાઈ. સમાજના પૂર્વ ટ્રસ્ટી શ્રી કરશનભાઈ શિવગણભાઈ કેસરાણી પરિવારના સદસ્યો ભગવાનદાસભાઈ વિજયભાઈ કોઈ ઉપસ્થિત હોય તો મંચ ઉપર વડીલનું સન્માન સ્વીકારશો. પધારો વિજયભાઈ.
ત્યારબાદ સમાજના પૂર્વ ટ્રસ્ટી શ્રી રતનસિંહભાઈ શિવદાસભાઈ કેસરાણી વડીલ જો ઉપસ્થિત હોય તો મંચ ઉપર અથવા તો મંચની નીચે એમનું સન્માન કરવામાં આવશે. જો વડીલ ઉપર ન આવી શકાય તો સન્માનિત કરનાર સભ્યો આપની વચ્ચે નીચે આવશે અને આપનું સન્માન કરશે. આવા વડીલો બધા તે વખતના આ સમાજના પાયાના પથ્થરો છે. પોતાનું લોહીને પાણી કરી અને આ સમાજને યોગ્ય બનાવવા અને સમાજને સુરક્ષિત રાખવા માટે જે કાંઈ તનતોડ મહેનત તેમના સમયગાળા દરમિયાન કરેલ છે એ ટ્રસ્ટી તરીકે રહી અને ખૂબ જ લાંબા ગાળા સુધી એમને સેવા આપેલી છે. એવા એમની સાથે જ એમના જોડીદાર અને કહી શકાય કે જે પણ સમાજનું કાર્ય હોય એ આ બંને વડીલો સાથે રહીને જ એ સમાજનું કામ કરતા. એ પછી ગૌશાળા સાર્વજનિક કામની અંદર ગૌસેવાનું કામ હોય, સમાજના કામ હોય, સમાજના બેંકના કામ હોય, આ બંને વડીલો સાથે રહી અને સમાજનું કાર્યભાર સંભાળતા એવા પૂર્વ ટ્રસ્ટી શ્રી નાણાભાઈ ભીમજીભાઈ પારસિયા એમની પણ સમાજમાં કરેલી સેવાનું આ સમાજ નોંધ લે છે. પરિવારના સદસ્ય છગનભાઈને વિનંતી કે આ પધારશો અને નાણાબાપાનું સન્માન સ્વીકારશો. મણિલાલભાઈ આવો પધારો. સમાજના વર્તમાન ટ્રસ્ટી ગોપાલભાઈ ભાણજીભાઈ ભગત પોતાની તબિયત નાતંદુરસ્ત હોવાને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ પરિવારના સદસ્ય વસંતભાઈ કે હોય તો ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ વડીલે કરેલા સમાજના કાર્યોને આ સમાજ તેમની નોંધ લઈ અને તેમનું સન્માન કરવા માગે છો તો તેમનું સન્માન સ્વીકારશો. ધન્યવાદ દિનેશભાઈ અને મણિલાલભાઈ. ત્યારે સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ રતનસિંહભાઈ મેઘાણી પૂર્વાંચલ વિભાગ પ્રમુખશ્રી અને નરસિંહભાઈ પારસિયા નાગપુર વિભાગ પ્રમુખશ્રીને કે મંચની મધ્યમાં પધારશો અને આ વડીલોના પરિવારજનોને અને કે વડીલોને આપ સન્માનિત કરવા માટે આગળ આવશો. એવા વર્તમાન ટ્રસ્ટી અને ગુજરાત વિભાગના વર્તમાન પ્રમુખશ્રી તરીકે જેઓ આ સમાજની પોતાની સેવાનું યોગદાન આપી રહ્યા છે એવા રતનસિંહભાઈ માવજીભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે આપ પધારો. આ સમાજ આપને કરેલા કાર્યોને નોંધ લઈ અને સન્માન કરવા માગે છે તો આપ સન્માન સ્વીકારશો. સમાજના પૂર્વ ટ્રસ્ટી શ્રી કરમસિંહભાઈ નાગજીભાઈ પારસિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. કરમસિંહભાઈ પારસિયા તેમને પણ સમાજના ટ્રસ્ટી તરીકે રહી અને સમાજના લીગલ કામની અંદર જ્યાં જ્યાં તેમની એડવોકેટ કે આપણા સમાજના ટ્રસ્ટી તરીકે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે તેમનું વિશેષ માર્ગદર્શન આ સમાજને મળી રહ્યું છે. એમની નોંધ લઈ આપણું સમાજ બહુમાન કરવા માગે છે તો મંચ ઉપર પધારી આપનું સન્માન સ્વીકારશો. સમાજના વર્તમાન ટ્રસ્ટી મણિલાલભાઈ શિવદાસભાઈ કેસરાણીને વિનંતી કરીશ કે આપ પણ મંચની મધ્યમાં પધારશો. આ સમાજ આપણા પણ વર્તમાન ચાલુ કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોની નોંધ લઈ આપનું સન્માન કરવા માગે છે તો આપ સન્માન સ્વીકારશો. સમાજના વર્તમાન ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કરશનભાઈ રૂડાને પણ વિનંતી કરીશ કે આપ પણ આપના દ્વારા મળેલ સમાજને માર્ગદર્શનની આ સમાજે નોંધ લીધી છે અને આપણા ચાલુ કાર્યકાળ દરમિયાન સમાજને આપ જે કાંઈ સલાહ સૂચન કે ટ્રસ્ટના જે કાંઈ કાર્યો છે એમાં આપ મદદરૂપ રહેતા રહ્યા છો અને હજુ પણ રહેશો એવી અપેક્ષા સાથે આપ સમાજ આપનું સન્માન કરી રહ્યું છે. દિનેશભાઈ વર્તમાન ટ્રસ્ટી દિનેશભાઈ ખમામ પધારો. ત્યારબાદ આપણા સમાજની સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે આપણી સમાજ આ 5 ઝોનની અંદર જ્યારે આની સમાજ વ્યવસ્થા ગોઠવેલી છે એની અંદર ગુજરાત વિભાગ, પૂર્વાંચલ વિભાગ, રાયપુર વિભાગ અને નાગપુર વિભાગની અંદર અત્યાર સુધી જે પદ ઉપર રહી સમાજ પ્રમુખ કે મંત્રી તરીકે
એમની પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજને એવો મદદરૂપ રહ્યા છે, એમના માર્ગદર્શન મળતા રહ્યા છે. એમની પણ સમાજે આજે એમની સેવાની લાભ નોંધ લીધી છે. એવા વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણીને વિનંતી કરીશ કે આપ મંચની મધ્યમાં પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિભાગીય મહામંત્રી તરીકે જેમની લાંબા ગાળાની સેવા આ વિભાગને મળી છે એવા વિભાગના મહામંત્રી શ્રી હરિભાઈ અરજણભાઈ કરમસિયાણીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો અને આપની સેવાને સમાજે બિરદાવેલી છે અને સન્માન સ્વીકારશો. વર્તમાન પ્રમુખ રતનસિંહભાઈ લીંબાણી જેઓ ટ્રસ્ટી પણ છે અને તેમને સાથે લઈ લીધા છે ટ્રસ્ટી અને ગુજરાત વિભાગના વર્તમાન પ્રમુખ તરીકે તેનું સન્માન આપણે લઈ લીધું છે. ત્યારબાદ પૂર્વાંચલ વિભાગના વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી અખઈરામભાઈ વાલજીભાઈ પારસિયા. પરિવારમાં અશોકભાઈ ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ વડીલનું સન્માન સ્વીકારશો. અખઈ બાપા કચ્છમાં હોય કે કલકત્તા ખાતે હોય, સતત તેમનું માર્ગદર્શન અને સમાજ માટે સતત ચિંતિત રહેતા એવો એક ચીર પરિચિત વ્યક્તિત્વ આ સમાજને મળેલું હતું અને સમાજે એમની સેવાની નોંધ લઈ અને આજે આ વડીલના કાર્યોને સન્માનિત કરવા જઈ રહ્યા છે. તેમના સુપુત્ર અશોકભાઈને વિનંતી કે તેમનું સન્માન સ્વીકારશો. પૂર્વ વિભાગીય પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ જેઠાભાઈ લીંબાણી વિનંતી કે આપ એમના પુત્ર નંદુભાઈ ઉપસ્થિત છે તો આપ વડીલે કરેલા સમાજના કાર્યોની આ નોંધ લીધી છે અને એમનું સન્માન આપ મંચ ઉપરથી સ્વીકારશો. વિભાગીય વર્તમાન પ્રમુખ શ્રી રતનસિંહભાઈ દેવજીભાઈ મેઘાણી જેઓ હાલમાં પણ આ વિભાગના પ્રમુખ પદે રહી અને સમાજના દરેક વિભાગોના સંકલનમાં રહી અને સમાજના જે પણ કાર્યો હોય એમાં કરવામાં તેમની ભૂમિકા અને તેમના વિચારો આ સમાજને સતત મળતા રહ્યા છે એવા રતનસિંહભાઈ દેવજીભાઈ મેઘાણીને વિનંતી કરીશ કે આપ મંચના મધ્યમાં પધારશો અને સમાજ આપની સેવાનો નોંધ લઈ અને આપનું બહુમાન કરવા માગે છે. પ્રવીણભાઈ સાથે રહેશો સન્માનમાં. ત્યારબાદ વિભાગના પૂર્વ મહામંત્રી શ્રી શિવજીભાઈ ડાયાભાઈ પારસિયા. ચંદુભાઈ પધારો. આપના વડીલો સાથે રહી અને એક મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી અને સમાજમાં કરેલા કાર્યોની નોંધ લઈ રહી છે અને તેમનું સન્માન સ્વીકારશો. વિભાગીય પૂર્વ મહામંત્રી શ્રી અમરતભાઈ વેલજીભાઈ પારસિયા સભામાં ઉપસ્થિત છે તો અમરતભાઈને વિનંતી કે આપેલા યોગદાનની આ સમાજે નોંધ લીધી છે અને આપનું સન્માન મંચ ઉપર પધારી અને સ્વીકારશો. સમાજના વર્તમાન મહામંત્રી કાંતિભાઈ શિવજીભાઈ ચોપડા આપ પણ વર્તમાન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છો અને આપનું સન્માન સ્વીકારવા માટે આ મંચની મધ્યમાં પધારશો. ત્યારબાદ રાયપુર વિભાગના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઈ શિવદાસભાઈ સામાણી આ વિભાગની અંદર પોતાની સેવાનું યોગદાન આપી અને સમાજના વિકાસના કાર્યોમાં જેમને યોગદાન આપ્યું છે એવા કાંતિભાઈ શિવદાસભાઈ સામાણી પરિવારના કોઈ કાંતિભાઈ ઉપસ્થિત છે. વડીલ ઉપર આવી શકાશે? દિલીપભાઈ લેતા આવો સાથે. આપે કરેલા સમાજના કાર્યોની આ સમાજે નોંધ લીધી છે અને આપનું
આપના કરેલા સેવાનું નોંધ લઈ અને સમાજ આપનું બહુમાન કરવા માગી રહી છે. ત્યારબાદ વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી અખયરાજભાઈ માવજીભાઈ મેઘાણી પરિવારમાંથી ઉપસ્થિત હોય તો વિનંતી આપ મંચ ઉપર પધારશો અને વડીલનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિભાગના પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ મહામંત્રી તરીકે જેમને આ સમાજની અંદર એ વિભાગની અંદર રહી અને જેમને યોગદાન આપ્યું છે એવા વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી મહોત્સવના વર્તમાન પ્રધાન સેવકને વિનંતી કે આપ મંચની મધ્યમાં પધારશો અને આપના દ્વારા જે કાંઈ સમયગાળો આ સમાજની સેવા કરવામાં આપના પદ પર રહી અને મળેલો છે એની નોંધ લઈ અને સમાજ આપનું બહુમાન માગી રહી છે. ધન્યવાદ પ્રવીણભાઈ અને નરસિંહભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ યુવા મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને યુવા મંડળના મહામંત્રી શ્રી હિતેશભાઈને કે આપ મંચની સમક્ષ પધારશો અને વડીલોનું સન્માન સ્વીકારશો. એવા વર્તમાન વિભાગીય પ્રમુખશ્રી અને પૂર્વ મહામંત્રી શ્રી લાલજીભાઈ મગનભાઈ રૂડાણીને વિનંતી કે આપ મંચ પર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિભાગના પૂર્વ મહામંત્રી તરીકે જેમને સેવા આપેલી છે એવા વિભાગીય પૂર્વ મહામંત્રી શ્રી હર્ષુખભાઈ અરજણભાઈ કેસરાણીને વિનંતી કે આપ જો ઉપસ્થિત હો તો મંચ ઉપર પધારી આપનું સન્માન સ્વીકારશો. હર્ષુખભાઈ અરજણભાઈ કેસરાણી જો ઉપસ્થિત ન હોય તો તેમના વતી તેમનું સન્માન અહીં સ્વીકારી શકો છો. વિભાગીય પૂર્વ મહામંત્રી શ્રી કેશવલાલભાઈ કરમસિંહભાઈ કેસરાણીને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને આપના કાર્યકાળ દરમિયાન આપે કરેલા સમાજના કાર્યોની સમાજે નોંધ લઈ અને આપનું સન્માન કરવા માગી રહી છે તો મંચ ઉપર પધારી આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિભાગના વર્તમાન મહામંત્રી જીતેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા સભામાં ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને આપના સમયગાળા દરમિયાન થઈ રહેલા કાર્યોમાં આ સમાજે નોંધ લઈ આપણું સન્માન કરવા માંગી રહી છે તો સન્માન સ્વીકારવા પધારશો. એક અર્ટિકા ગાડીની ચાવી ખોવાયેલ છે, જે કોઈને મળે તો બહાર કાર્યાલયમાં અથવા અહીંયા મંચની બાજુમાં પહોંચાડવા વિનંતી છે. અર્ટિકા ગાડીની એક ચાવી ખોવાયેલ છે, જે કોઈને મળે તો બહાર કાર્યાલયમાં અથવા તો અહીંયા મંચ સુધી પહોંચાડવા વિનંતી. ત્યારબાદ નાગપુર વિભાગના પૂર્વ પ્રમુખ શ્રી જીવરાજભાઈ કરશનભાઈ રૂડાણી પરિવારમાંથી ઉપસ્થિત હોય તો વિનંતી વડીલનું સન્માન સ્વીકારશો. જીવરાજભાઈ કરશનભાઈ રૂડાણી. વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી ખીમજીભાઈ અરજણભાઈ પારસિયા મણિલાલભાઈ કે કોઈ ભાઈ ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ વડીલનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી જીવરાજભાઈ ધનજીભાઈ પારસિયા. જીવરાજભાઈ ધનજીભાઈ પારસિયા પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો વિનંતી સન્માન સ્વીકારવા. ત્યારબાદ વિભાગીય પૂર્વ પ્રમુખ શ્રી દયારામભાઈ નાગજીભાઈ રૈયાણી પરિવારમાંથી ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારવા વિનંતી છે. દયારામભાઈ નાગજીભાઈ રૈયાણી પરિવાર.
કોનું છે દીકરી? ત્યારબાદ વિભાગના વર્તમાન પ્રમુખ શ્રી નરસિંહભાઈ શિવજીભાઈ પારસિયા મંચ ઉપર ઉપસ્થિત છે, તો તેમને વિનંતી કે આપ આગળ આવશો અને સન્માન સ્વીકારશો. ધન્યવાદ હિતેશભાઈ અને અરવિંદભાઈ. સન્માન માટે હું વિનંતી કરીશ મણિભાઈ મેઘાણી અને હરિભાઈ કરમસિયાણી કે આ પંચ પર પધારશો અને સન્માન સમાજના કાર્યકર્તાઓને સન્માન કરશો. એવા વિભાગીય પૂર્વ મહામંત્રી દયારામભાઈનું મેળવી લ્યો. નરસિંહભાઈ દયારામભાઈ નાગજીભાઈ રૈયાણી. નરસિંહભાઈનું આવે છે? રૈયાણી પરિવારમાંથી કોઈ આવે? તમે લઈ લ્યો. અત્યારે તમારું લઈ લ્યો અને ઓલાનું લઈ લ્યો. તમને સન્માન લેવાનું છે ને આ બંનેને તમારું સન્માન કરવાનું છે, એટલે વચ્ચે આવી જાઓ તમે. ત્યારબાદ વિભાગીય પૂર્વ મહામંત્રી શ્રી મનજીભાઈ મેઘજીભાઈ ચોપડા, મનજીભાઈ મેઘજીભાઈ ચોપડા પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો વિનંતી આપ વડીલનું સન્માન સ્વીકારશો. નથી લઈ ગયા. એમ મનજી મેઘજી ચોપડા. ત્યારબાદ વિભાગીય પૂર્વ મહામંત્રી શ્રી ગંગારામભાઈ પ્રેમજીભાઈ પારસિયા, વિભાગના પૂર્વ મહામંત્રી શ્રી ગંગારામભાઈ પ્રેમજીભાઈ પારસિયા પરિવારમાંથી ઉપસ્થિત હોય તો મંચ ઉપર સન્માન મેળવવા વિનંતી છે. જીવરાજભાઈ કરશનભાઈ રૂડાણી વિભાગીય પૂર્વ પ્રમુખશ્રીનું સન્માન એક બેન આવ્યા છે લેવા, એ મેળવી લેવા વિનંતી છે. વિભાગીય વર્તમાન મહામંત્રી શ્રી કિશોરભાઈ મનજીભાઈ ચોપડા જો સભામાં ઉપસ્થિત હોય તો વિનંતી. આપના કાર્યકાળ દરમિયાન અત્યારે થઈ રહેલ કાર્યોની સમાજે નોંધ લીધી છે અને આપનું સન્માન કરવા માગી રહી છે, તો પધારો મંચ ઉપર. ત્યારબાદ સાર્વજનિક ક્ષેત્રની અંદર આપણી સમાજના જ સદસ્યો હોય અને જાહેર ક્ષેત્રની અંદર જેમને સેવા આપેલી છે એવા નાનાંગિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે જેઓ રહી અને આ સમાજના લોક કલ્યાણના કાર્યોમાં સહભાગી બન્યા છે એવા વડીલો અને વર્તમાન સરપંચશ્રીઓને આપણે અત્યારે સન્માનવા જઈ રહ્યા છીએ. તો મંચ ઉપર મણિભાઈ અને હરિભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સન્માનમાં સહયોગ આપવા બદલ. સન્માન માટે હું વિનંતી કરીશ કાંતિભાઈ ચોપડા અને પરસોત્તમભાઈ ચોપડા કે આપ મંચની સમક્ષ પધારશો અને આગળનું સન્માનનો દોર આપ સંભાળશો. જેમાં સમાજના સરપંચ તરીકે આપણી સમાજના સદસ્ય એવા જેઠાભાઈ શિવજીભાઈ રૂડાણી પરિવાર વતી કોઈ ઉપસ્થિત હોય તો વિનંતી કે આ વડીલે સમાજના અને લોક કલ્યાણના કાર્યોમાં પંચાયતના સરપંચ તરીકે રહી અને જે કાંઈ આ ગામના કાર્યોમાં સહભાગી બન્યા છે એની આ સમાજ એક સમાજના સદસ્ય તરીકે નોંધ લઈ રહી છે, એમનું તેમનું બહુમાન કરી આપ તેમનું બહુમાન સ્વીકારશો. ત્યારબાદ પૂર્વ સરપંચ શ્રી જીવરાજભાઈ નારણભાઈ કેસરાણી,
વડેલીશ્રીની પણ સમાજના આ ગામની અંદર ખૂબ જ લાંબા ગાળાની સેવા સરપંચ તરીકેની મળેલી છે. તો જીવરાજભાઈ નારણભાઈ કેસરાણી પરિવાર વતી ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ તેમનું સન્માન સ્વીકારશો. બાબુભાઈ પધારી રહ્યા છો. ત્યારબાદ પૂર્વ સરપંચ શ્રી વેલજીભાઈ વાલજીભાઈ પારસિયા, પૂર્વ સરપંચ શ્રી વેલજીભાઈ વાલજીભાઈ પારસિયા પરિવારમાંથી આજા માતાજી આજા પધારો પધારો. આપના વડીલો દ્વારા આ સમાજના જાહેર ક્ષેત્રની અંદર રહી અને ગામોના વિકાસના કાર્યોમાં સહભાગી બન્યા છે. આ સમાજે તેમની નોંધ લીધી છે અને તેમનું સન્માન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. પરિવાર આવી ગયો એને હાથે જ કરાવું એને હાથે જ કરાવું. ધન્યવાદ કાંતિભાઈ અને પરસોત્તમભાઈ, આપ આપનું સ્થાન મંચ ઉપર લેશો. ત્યારબાદ હું સન્માન માટે વિનંતી કરીશ સામાજિક સેવા સન્માનના જે આપને યજમાન મળ્યા છે એવા દાતા પરિવાર કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી પરિવાર વતી આપ મંચની મધ્યમાં પધારશો અને આપના વરદ હસ્તે હવે પછીના સદસ્યોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એવા સરપંચ શ્રી દેવજીભાઈ અબજીભાઈ મેઘાણી પરિવારના સદસ્યોને વિનંતી કે આપ વડીલે કરેલા સમાજના કાર્યોની આ સમાજે નોંધ લીધી છે અને તેમનું બહુમાન કરવા જઈ રહી છે. દેવજીભાઈ અબજીભાઈ મેઘાણી સુપુત્ર રતનસિંહભાઈ તેમનું સન્માન સ્વીકારી રહ્યા છે. રાજેશભાઈ ક્યાં ગયા? સાથે રહ્યો પપ્પા સાથે. આવો. ત્યારબાદ સરપંચ શ્રી જસુબેન અરજણભાઈ કેસરાણી, જસુબેન અરજણભાઈ કેસરાણી પરિવારના સદસ્યો આવો. પરસોત્તમભાઈ પધારો. અને માતાજીએ જાહેર ક્ષેત્રની અંદર કરેલા કાર્યોની આ સમાજે નોંધ લીધી છે અને તેનું સન્માન કરવા જઈ રહી છે તો તેનું સન્માન મંચ ઉપર સ્વીકારશો. ત્યારબાદ પૂર્વ સરપંચ શ્રી હંસાબેન લાલજીભાઈ પારસિયા પરિવાર જીતેન્દ્રભાઈને વિનંતી કે માતાજીનું સન્માન આ મંચ ઉપરથી સ્વીકારશો. ત્યારબાદ પૂર્વ સરપંચ શ્રી સંગીતાબેન મણિલાલભાઈ મેઘાણી આપણા મહિલા મંડળના વર્તમાન મહામંત્રી તરીકે પણ જેઓ જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમને નાનાંગિયા ગ્રામ પંચાયતની અંદર સરપંચ પદ ઉપર રહી અને ગામના અને લોક કલ્યાણના વિકાસના કાર્યોમાં જેઓ સહભાગી બન્યા છે અને સમાજે આપની નોંધ લીધી છે તો આપ મંચની મધ્યમાં પધારશો અને વડીલોના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો.
ત્યારબાદ ગામના વર્તમાન સરપંચ શ્રી હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયાને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને આપણા અત્યારના કાર્યકાળ સુધી જે કંઈ આપ દ્વારા જે કંઈ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે એની આ સમાજે નોંધ લીધી છે અને આપનું સન્માન કરવા માગી રહ્યા છીએ. હંસાબેન સભામાં ઉપસ્થિત છે. હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા, આ મહોત્સવની દરમિયાન આ પંચાયત પરિવાર તરફથી આપને ખૂબ જ સરસ યોગદાન આ મહોત્સવના જ્યારે આપણે શુભારંભ કર્યો એનાથી 2 દિવસ પહેલાં સમગ્ર ગામના રસ્તાઓની અંદર યોગ્ય સફાઈ અને ત્યારબાદ આપણે અત્યારે જે શોભાયાત્રા બાદ જે કંઈ આપણે ખાણીપીણી માટેના જે કંઈ કચરો થયેલ હતો એની સંપૂર્ણ સફાઈ આ પંચાયત પરિવાર દ્વારા અને મહેન્દ્રભાઈની અથાગ મહેનતથી આપણે એમાં સફળ થયા છીએ અને આ સમાજે એમના કાર્યોની નોંધ લીધી છે અને વર્તમાન પણ સરપંચ તરીકે આપ કાર્યરત છો. હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ મંચની મધ્યમાં પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. પંચાયત પરિવાર તરફથી અને મહોત્સવની અંદર પણ આ મહેન્દ્રભાઈનું ખૂબ જ સરસ યોગદાન આ પીવાના પાણી માટેની જે ટાંકીઓ મૂકેલી છે એની અંદર તેમનું સરસ યોગદાન મળેલું છે. જ્યારે વરસાદનું જ્યારે વરસાદ થયો એના પછી આ કઈ રીતના બધું સેટઅપ કરવું એના માટે પણ જે કાંઈ મશીનરીઓ કે જે કાંઈ પાણી કાઢવા માટેના પંપો મોટરોની જરૂર હતી એ એમના તરફથી સરસ આપને યોગદાન મળેલું છે અને સતત સેવાના કાર્યોમાં કરતા રહો એવી અપેક્ષા અને સમાજે આપની સેવાનું નોંધ લીધી છે. આપણા સભા મંડપના મુખ્ય દ્વાર પાસે ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની આરતી શરૂઆત થવા જઈ રહી છે. તો આપ જે કોઈને આરતીનો લાભ લેવો હોય તો ત્યાં પધારવા વિનંતી છે. હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણા નાનાંગિયા લક્ષ્મીનારાયણ મંદિરના સ્થાપનાના 17/8/1949ની અંદર તે વખતના સ્થાપક વડીલો દ્વારા એક નાનકડી પાન મૂર્તિ એટલે એક ભગવાનની ફોટો જે કલકત્તાથી આવેલી હતી એનું એક ડેલાની અંદર સ્થાપના કરી અને ખૂબ જ લાંબા સમય સુધી આપણી જ સમાજના અને સનાતની વિચારધારા સાથે જોડાયેલા એવા હંસરાજભાઈ નાનજીભાઈ મેઘાણી, ઝૂંપડીવાળા આપણે હંસરાજ બાપા જેમને કહેતા, એમને ખૂબ જ લાંબા સમય સુધી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના અને સેવા કરી છે. આ સમાજે એમને વડીલો દ્વારા તરફથી જે કાંઈ આપને માહિતી મળી છે એ મુજબ આપણા સમાજ આ વડીલનું સન્માન કરવા માગે છે. તો પરિવારના સદસ્યોને વિનંતી કે મંચ ઉપર પધારશો અને બહુ ઘણા સમય પહેલાં જે સમાજે એમને સેવા કરેલી છે એની અત્યારે નોંધ લઈ છે સમાજ. તો હંસરાજભાઈ નાનજીભાઈ મેઘાણી પરિવાર વતી ઉપસ્થિત હોય તો વિનંતી કે આપ મહેશભાઈ આપ પધારી રહ્યા છો. આપના દાદાએ કરેલા સમાજની સેવાની આ સમાજે નોંધ લીધી છે અને તેમનું સન્માન મંચ ઉપર ઉપસ્થિત રહી અને આપ સ્વીકારશો. ત્યારબાદ આવી જાઓ. રતનસિંહભાઈ મહોત્સવના મુખ્ય યજમાનની ઈચ્છા છે કે હું પણ આ વડીલના કાર્યોનું સન્માન કરું. તો આવો મંચ ઉપર પધારો અને મંચ ઉપર જ આપ રતનસિંહભાઈ રહેશો. ત્યારબાદ પૂર્વ પૂજારી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નારાયણ મહારાજ, જેમને લગભગ 32 થી 35 વર્ષ આ આપણા ભગવાનના મંદિરની સેવા અને પૂજા કરી છે. એકદમ જેમને કહેવાય કે નારાયણ મહારાજને આપણે નિહાળતા એટલે એક ભગવાનનું સ્વરૂપ, બધે કોઈ પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની અપેક્ષા વગર અને સંપૂર્ણ ભક્તિભાવથી આ મહારાજશ્રીએ આપણા ભગવાનને સાચવ્યા છે. એની ફળશ્રુતિએ આજે આપણા મંદિરના જે કાંઈ આપણે નવી મૂર્તિઓ બેસાડેલી છે એ દેદીપ્યમાન આપને લાગી રહી છે. આ વડીલનું કાર્ય, આ મહારાજનું કાર્ય
કોઈ પણ આર્થિક અપેક્ષા રાખ્યા વગર સમાજમાંથી જે પણ મળતું એના મતે ગુજરાન ચલાવી, પણ મારે એક ભગવાનની સેવાનું કાર્ય મને મળેલું છે, એ કાર્યમાં લાગી જઈ અને ખૂબ જ લાંબા સમય સુધી આ પૂજારી તરીકે આ મંદિરમાં રહી અને સમાજે એમની સેવાની નોંધ લીધી છે અને તેમનું બહુમાન તેમના સુપુત્ર કાંતિભાઈએ સ્વીકાર્યું છે. ધન્યવાદ. મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર વતી આપણે રતનસિંહભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું વિનંતી કરીશ પ્રભુદાસભાઈ આપના માતાજી લક્ષ્મીજીને સાથે લઈ લો સન્માન માટે ત્યાં, અને રાજેશભાઈ આપ પણ ઊભા રહ્યો, ભલે બેન આવતા હોય ચારે ઊભા રહો, વાંધો નથી. ત્યારબાદ મંદિરના સ્થાપક વડીલોની સાથે સાથે નારણભાઈ કાનજીભાઈ વાઘાણી આ વડીલે આ આપણા સમાજના વડીલોની સાથે રહી અને મંદિરની સ્થાપનામાં ખૂબ જ તે વખતે ખૂબ જ મોટો એમનું યોગદાન રહેલું છે. વાઘાણી પરિવાર આમ તો સત્સંગી સમાજની અંદર જોડાયેલો હોય, પણ તે વખતે કેસરા પરમેશ્વરાની વખતથી જ્યારે આ સનાતની ચળવળની શરૂઆત થઈ અને આપણા વડીલોને એમની હેલ્પની મદદની જ્યારે જરૂર પડી, ત્યારે આ નારણભાઈ કાનજીભાઈ વાઘાણી દ્વારા આપણા વડીલોને હૂંફ અને ધરપત અપાતી કે અમે બેઠા છીએ, અમે સાથે છીએ, આપ આગળ વધો, જે કાંઈ કાર્ય કરવાનું હશે તે સાથે મળીને કરશું, એમની સેવાની નોંધ આ સમાજે લીધી છે. તો નારણભાઈ કાનજીભાઈ વાઘાણી પરિવાર વતી ઉપસ્થિત હોય તો મંચ ઉપર આપ પધારી અને તેમનું સન્માન સ્વીકારશો. વસંતભાઈ કે છે કોઈ ઉપસ્થિત? બહાર ગયા છે? ઓકે, સુરત ગયા છે એવા સમાચાર છે. ત્યારબાદ હું વિનંતી કરીશ પોસ્ટ માસ્ટર તરીકે ખૂબ જ લાંબા ગાળાની સેવા અને સચોટ સેવા, કોઈપણ જાતની ગફલત વગર, કોઈપણ જાતની ભૂલ વગર આ પત્ર આ વ્યક્તિનો છે, તો જ્યાં સુધી એ વ્યક્તિના હાથમાં એ પત્ર ન જાય ત્યાં સુધી જંપીને ન બેસે. 3 વખત એમના ઘરે જવું પડતું તો ધક્કો ખાઈ આવતા, પણ પત્ર જે વ્યક્તિનો છે એ વ્યક્તિને જ હાથોહાથ પહોંચે એવી પોતાની સોચ અને સિદ્ધાંતવાદી તરીકે, પોસ્ટમેન તરીકે ખૂબ જ લાંબા ગાળાની સેવા આ ગામની અંદર કરી છે એવા દયારામભાઈ વાઘજીભાઈ જોશીની ખૂબ જ સરસ આ ગામને સેવા મળી છે. એમના સુપુત્ર હરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હરેશભાઈને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને આપણા પિતાજીએ કરેલા ગામના સરસ મજાના કાર્યોની આ સમાજે નોંધ લીધી છે. ત્યારબાદ આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારે એક મેસેજ ફોરવર્ડ કરવો હોય તો સમગ્ર ભારતભરમાં નહીં પણ દુનિયાના ખૂણે 5 જ સેકન્ડની અંદર એ મેસેજ વાયરલ થઈ જતો હોય છે. પણ જે તે વખતે વડીલોની એક વ્યવસ્થા કે આજે 35-40 વર્ષ પહેલાં કોઈ પણ સંદેશા વ્યવહારનું માધ્યમ ન હોવાથી આ લોકોને કાંઈ પણ સમાજનું કે કાંઈ પણ ગામનું કામ હોય તો એકત્રિત કઈ રીતે કરવા, એ વખતે એ વડીલોની સોચ. એટલે આપણી પાસે ગામની અંદર એક રબારી પરિવાર રહેતો હતો. એ રબારી બાપા જે લતા બાપા દેવસીભાઈ રબારી, લતા દેવસી રબારી, આ વડીલ દ્વારા એ ગામની દરેક શેરીઓમાં સાદ પડાતો કે આજે પાણી પીતી વસ્તીની મિટિંગ છે તો ચોકમાં ભેળા થજો, એટલે આખું ગામ ચોકમાં એકત્રિત થાય. સામે સામે ઓટલા ઉપર બેસી વોટર સપ્લાયની ગામની અન્ય કોઈ કામગીરીઓ એની ચર્ચા થાય અને એ મિટિંગ ત્યાંથી પૂર્ણ થાય. પછી જે તે વિસ્તારની, જે તે વિભાગની, જે તે સંસ્થાની મિટિંગ હોય એમની એક પ્રણાલી આ હતી કે સાદ પાડી અને મિટિંગનું આયોજન થતું. આ રીતની વ્યવસ્થા તે વખતના વડીલો દ્વારા ગોઠવવામાં આવતી. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સેવા થતી. અને લતા બાપાના સુપુત્ર ભીમજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમને જ્યારે આ જાણ કરવામાં આવી ત્યારે એમને કીધું કે ભાઈ તમારા દીકરાને મોકલજો સન્માન માટે. એ કે ના, મારા પિતાએ સેવા કરી છે, આ ગામની મેં પણ સેવા કરી છે અને મારા ભાઈ નથુભાઈએ પણ સેવા કરી છે. આ માટે આ અમારું સન્માન અમારું નથી પણ મારા વડીલનું સન્માન છે, તો હું જાતે આ સન્માન સ્વીકારવા માટે સમાજમાં આવીશ. ખૂબ જ સરસ અને ખૂબ જ ધન્યવાદ છે કે તેમને આ સમાજના ગામની અંદર આપણે કરેલા કાર્યોની આ સમાજે નોંધ લીધી છે. અને આપના વડીલના અને ક્રમશ આપને 2 ભાઈઓ અને વડીલ એવા 3
સદસ્યો દ્વારા આ ગામની અંદર સાદ પાડી અને મિટિંગ માટેની જે કંઈ વ્યવસ્થા આપ ગોઠવતા હતા એ માટે આપ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો અને સમાજ આપનું સન્માન કરી રહી છે. ત્યારબાદ આપણા શિવ મંદિરના પૂજારી પ્રધાનપુરી બાવાજી, જેઓ પણ એક જ્યાં સુધી એ હયાત હતા ત્યાં સુધી માત્ર ભોળાનાથની ભક્તિ અને શિવ મંદિરની પૂજા બાબતમાં જ વિચારવું, કોઈ સાથે બેસવું નહીં, કોઈની તારીમારી કરવી નહીં, એક નિસ્વાર્થ ભાવે અને ખૂબ જ લાંબા ગાળાની સેવા, કોઈ પણ જાતના પગાર ધોરણ વગર ગામમાં ફરવું, જેટલું મળે એટલું લઈ ખાઈ અને સૂઈ જવું ને સવારના ઉઠીને પાછી પ્રભુની ભક્તિમાં લાગી જવું, એવા નિસ્વાર્થ ભાવે શિવ મંદિરના પૂજારી તરીકે પોતાનું જેને કહેવાય કે આખું ખપાવી દીધું હોય એવા પ્રધાનપુરી બાવાજીની સેવાની નોંધ લઈ આ સમાજ તેમનું બહુમાન કરવા માગે છે. તો મંચ ઉપર તેમના સુપુત્ર શંકરભાઈ ઉપસ્થિત છે, તો વડીલોને વિનંતી કે તેમનું સન્માન કરશો. ત્યારબાદ આપણે સમાજનું અને આ ગામનું યુવા મંડળ દ્વારા એક બાલ મંદિર ચલાવવામાં આવતું હતું પ્રાથમિક શાળાની બાજુમાં. તે વખતના વડીલોએ વિચાર્યું કે નાના બાળકો કદાચ 2-5 કલાક ટાઈમપાસ કરવું હોય તો ક્યાં મોકલવા. તો એક મુંબઈ નિવાસી પરિવારે એક વાત કરી અંગિયા ગામના વડીલોને કે અમારે એક નાનકડું એવું ભવન બનાવી આપી અને આપણા ગામના નાના બાળકો ત્યાં રમે અને જે કાંઈ એકડો બગડો ત્રગડો જે કાંઈ શીખવું હોય થોડોક અભ્યાસ પણ થાય અને એક પરિવારથી થોડા દૂર જાય એટલે થોડાક સમજણ અને સમજણ શક્તિ પણ આવે. આવા એક ઉમદા હેતુથી આપણે બાલ મંદિર ભવનનું જેમને નિર્માણ કર્યું એવા ખીમજીભાઈ દેવસીભાઈ પોકાર પરિવાર, જેમને પ્રાથમિક શાળાની બાજુમાં એક જગ્યા ઉપર આપણે સરસ મજાનું બાલ મંદિરનું એક ભવનનું બાંધકામ કરી આપ્યું અને યુવક મંડળ દ્વારા તેનું સંચાલન વખત તે વખતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અને હવે એ મકાન જર્જરિત થઈ ગયું છે એટલે આપણે છેલ્લે બાલ મંદિર આપણી લાઇબ્રેરીવાળી સમાજવાડીની અંદર શિફ્ટ કરેલું હતું. હવે એ જગ્યા માટે અન્ય કોઈ પણ વિચાર કરવા જેવું હોય તો ત્યાં એ જગ્યા ઉપર અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ માટે એ જગ્યા આપને ઉપલબ્ધ મળી રહે છે. એટલે ખીમજીભાઈ દેવસીભાઈ પોકાર પરિવાર વતી આપણી વચ્ચે ઉપસ્થિત કોણ છે? ઉર્મિલાબેન આવ્યા છે ને. ખીમજીભાઈ દેવસીભાઈ પોકાર પરિવાર વતી કોઈ ઉપસ્થિત હોય સભામાં તો વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. ખીમજીભાઈ દેવસીભાઈ પોકાર પરિવાર આવી ગયા છે. આપના વડીલો દ્વારા બાલ મંદિર ભવનનું નિર્માણ કરી અને આ ગામને અર્પણ કરેલું હતું, આ યુવા મંડળને અર્પણ કરેલું હતું, તેમની આ સમાજે નોંધ લીધી છે. હા, ત્યારબાદ ભૂખી નદીના મધ્યમાં આવેલું એક રમણીય સ્થળ ભિખારી દાદાનું સ્થાનક, તેમના પૂજારી શકુ બાવાજી આપણા જ્ઞાતિ સાથે ખૂબ જ નજીકનો ગરોબો ધરાવતા હોય અને તેમની ભિખારી દાદા આપણા દરેક જ્ઞાતિની આમ તો શ્રદ્ધા તેમની સાથે જોડાયેલી છે, પણ વિશેષ જ્યારે પાટીદાર સમાજ નજીકના ગામોમાં બેઠેલો હોય એટલે અપેક્ષા હોય કે દાદાની જ્યારે પણ તિથિ કે એમની કાંઈ ડોબ હોય ત્યારે આ પાટીદાર સમાજના લોકો ત્યાં જઈ અને ચડતર કરી અને છતાંય સાથે મંદિરના પણ નાના મોટા કોઈ કાર્ય હોય એમાં સાથ સહકાર આપતા અને બાવાજીના સાથે રહી અને લગભગ સંપૂર્ણ દિવસ બાવાજીનો નાનાંગિયાની અંદર જ પસાર થતો એવો ગરોબો ધરાવતા એવા શકુ બાવાજીની સમાજે સેવાની નોંધ લીધી છે. અને તેમના પુત્ર કાંતિભાઈ આપણી પાસે ઉપસ્થિત છે, તો વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને આપના પિતાજી દ્વારા આ ભિખારી દાદાના મંદિરની સેવાની સાથે આ ગામના વડીલો પાસે ગરોબો લઈ અને એક આત્મીયતાનો સંબંધ કેળવ્યો છે, તે બદલ આ સમાજ આપણા પિતાજીનું બહુમાન કરવા માગી રહી છે. હવે આપણે આ સન્માનના અંતિમ દોરમાં જ્યારે પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા વર્તમાન લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી, આપણે હમણાં જ્યારથી બહારથી કોઈ જે પરિવારો આવ્યા છે એઓ ડેલી દરરોજ દર્શન માટે સમાજની મંદિરની અંદર જાય છે અને ભગવાનના નિજ મંદિરની અંદર સાફ સફાઈ, ભગવાનના વાઘા બદલવા
ભગવાનને ફૂલહારથી શણગારવા, ભગવાનને ઘરેણાં પહેરાવવા, આવી ઝીણવટપૂરી એક કોઈ પણ જાતની કચાશ ભગવાનના શણગારમાં ન રહે, ભગવાનની ભક્તિમાં ન રહે, ભગવાનની આરતીમાં ન રહે, ભગવાનના થાળમાં ન રહે, એવી ઝીણી નજરથી જેઓ આ સમાજનું મંદિરની સેવા કરી રહ્યા છે અને છેલ્લા 16 વર્ષથી આ મંદિરની અંદર સંપૂર્ણ ભક્તિભાવથી અને વૈદિક મંત્રોચ્ચારથી જાણે પણ આ સમાજના પરિવારોને તેમના કોઈ પણ ક્રિયાવિધિ માટે જ્યારે જરૂર પડશે ત્યારે આ સમાજનો કોઈ પણ પરિવાર બહાર નથી ગયો. મહારાજ તેમના સંપૂર્ણ વિધિ વિધાનથી, સંપૂર્ણ વૈદિક શાસ્ત્રથી જે કાંઈ એનું વિધિ વિધાનથી કાર્ય થતું હોય એ મુજબ તેમનું કાર્ય કરી આપી અને સમાજમાં ખૂબ જ મોટું છેલ્લા 16 વર્ષથી સેવા આપી રહ્યા છે. અને ક્યારે પણ એમને મને આટલું જોઈશે કે એટલું જોઈશે એવી માગણી ન હોય, પણ મહારાજનું જે કાંઈ યોગદાન આ સમાજની અંદર છે એ સમાજ સમય જતાં એ યોગદાનને પારખી અને એમનું સેવાની અંદર કોઈ કચાશ ન રહે, એની કોઈ અપેક્ષા અધૂરી ન રહે. અને એક આપણા વિદ્વાન મહારાજ જ્યારે આપણી સમાજને મળ્યા છે ત્યારે આ સમાજને સાચવવા, એમના પરિવારોને પણ સાચવવા એ આ સમાજની ફરજ બને છે. આ સમાજે એમના પણ સેવાની નોંધ લઈ અને તેમને બહુમાન આજની આ સભામાં કરેલું છે. તો મંચ ઉપર ઉપસ્થિત મહારાજ આશીર્વાદ આપવા તો આપો, આમ તો રોજ મળે છે તમારા. કાલના હવનની સૂચના છે એ તમારા મુખેથી જ આપી દો અહીંયા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ તુર્યમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આપણા સૌના હૃદયમાં બિરાજમાન, આપણા સૌનો ઇષ્ટ એવા ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આદ્યશક્તિમાં ભગવતી કુળદેવી માના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સભા મંડપની અંદર બિરાજમાન નાના અંગિયા લક્ષ્મીનારાયણ સમાજના સૌ પદ અધિકારી, યુવક મંડળના સૌ પદ અધિકારી, મહિલા મંડળના સૌ પદ અધિકારી એવં બહાર ગામથી સૌ વિશેષ અતિથિગણ, વડીલો, માતાઓ, ભાઈઓ એવં બહેનો, નાના મોટા ભૂલકા સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મિત્રો, નાના અંગિયા ગામના ભગવાન લક્ષ્મીનારાયણનો આ 75મો અમૃત મહોત્સવ અંતર્ગત ન ભૂતો ન ભવિષ્યતિ આ અકલ્પનીય અને અવિસ્મરણીય આ પ્રસંગ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. આ વાતની મને ખૂબ જ આનંદ છે. મને યાદ છે કે મેં પ્રથમ 1 મહિના પહેલાં એક નાનો વિડીયો મંદિરમાં બનાવી અને સમાજને મેં એક સંદેશો મોકલાવેલ કે આ લક્ષ્મીનારાયણ ભગવાનનો આ ખૂબ જ સુંદર મજાનો ઉત્સવ એને આપણે સાથે મળી અને મહોત્સવમાં આપણે કેમ રૂપાંતર કરીએ એ આપણા સૌની ફરજ છે. તો ખરેખર આ નાના અંગિયા ગામની અંદર આજે સૌ આ માનવ મહેરામણ જોઈ રહ્યા છીએ ત્યારે કે મનની અંદર વિશ્વાસ ન થાય કે આટલો પરિવાર નાના અંગિયા લક્ષ્મીનારાયણ સમાજનો હશે. આ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. ત્યારે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પુનઃ હું પ્રાર્થના કરું કે આ પરિવાર સદૈવને માટે આનંદ મારે અને ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ભગવતી કુળદેવી ઉમિયામાં આ મારા પરિવારની અંદર કર્મ ક્ષેત્રે અને ધર્મ ક્ષેત્રે હંમેશા આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે. અને જ્યારે કે વતનની અંદર હાકલ થાય ત્યારે આવી જ રીતે સૌ સાથે મળી અને આવા ઉત્સવને આપણે મહોત્સવમાં ફેરવીએ એવી મારી શુભકામના સાથે આ સમાજે આજે મારું અહીં બહુમાન કર્યું આ જાણીને પણ મને ખૂબ જ આનંદ થયો. અને ફરી ભગવાનના ચરણોમાં મારા પુનઃ વંદન, નમસ્કાર. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સામાજિક સેવા સન્માનનો દોર અહીં પૂર્ણ કરીએ એ પહેલાં જે પૂર્વ પ્રમુખ મંત્રીને આપણે સન્માન કર્યા તો છેલ્લી 3 ટર્મથી નાના અંગિયા મધ્યે આપણે જ્યારે હેડ ઓફિસ છે તો એમના મહામંત્રી પદે નરસિંહભાઈએ સેવા આપી છે. એમના બહુમાન માટે હું નરસિંહભાઈને વિનંતી કરીશ કે આપ મંચસ્થ આવશો અને દાતા પરિવારના હાથે એમનો સ્વીકારજો. ધન્યવાદ. નરસિંહભાઈ, 3 ટર્મ મહામંત્રી ઠીક છે પણ આ આખા મહોત્સવનું હાર્ટ છે
એટલે તાલીઓ એ પ્રમાણે વાગવી ગપે. ધન્યવાદ. અગાઉ નાળભાઈ વાઘાણીનું સન્માન રહી ગયું હતું. એમના માટે એના પ્રતિનિધિ તરીકે મનોજભાઈ આવી ગયા છે. તો એમને વિનંતી કે આપ આપનું બહુમાન લેશો પ્રતિનિધિ તરીકે. હા, બાપાનું, હા, વડીલનું, હા, એક મોમેન્ટોને સન્માન લેતા આવશો. અને આ સાથે આજે માયાભાઈ આહિર અને અલ્પાબેન પટેલનો આ કચ્છ કાઠિયાવાડ નહીં પણ સમગ્ર વિશ્વમાં જેમના નામ ગુંજી રહ્યા છે એવા કલાકારોનો ભવ્ય લોકડાયરો આ મંચ ઉપર આપણે સૌ માણવા જઈ રહ્યા છીએ. ત્યારે એથી પહેલાં જો આપણે સમય મળી રહેશે તો, અને સમય તો કાઢવો જ પડશે, તો આપણે કેટલાક દાતાઓના સન્માન આ ડાયરાથી અગાઉ આપણે લેવાના છે. તો હું અત્યારે આપણે જે કંઈ માહિતી આપની સમક્ષ મૂકું એ દાતા પરિવારો અહીં ઉપસ્થિત રહેશે. મહોત્સવના મુખ્ય યજમાન પરિવારને વિનંતી કે આપ આ લોકડાયરાની શરૂઆત થાય તે પહેલાં આ સભા મંડપમાં આપનું સ્થાન શોભાવશો. વિડીયોગ્રાફી અને લાઈવ પ્રસારણના દાતા પરિવાર સ્વર્ગસ્થ રતનબેન નાણભાઈ પારસિયા અને સંઘા સ્વરૂપ માતૃશ્રી વાલભાઈ ભાણજી કેસરાણી પરિવારને વિનંતી કે આપ પણ આ સભામાં આપનું સ્થાન શોભાવશો. ચૂલાદીઠ પ્રતિક ભેટના દાતા પરિવાર સ્વર્ગસ્થ શિવગણ ભીમજી મેઘાણી પરિવાર વતી સ્વર્ગસ્થ અર્જણભાઈ શિવગણ મેઘાણી, શ્રી શંકરભાઈ શિવગણભાઈ મેઘાણી, સ્વર્ગસ્થ ચુનીલાલ દેવજી મેઘાણી પરિવારને વિનંતી કે આપ મંચ સભાખંડમાં સ્થાન શોભાવશો. ત્યારબાદ આપણે મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાના યજમાન પરિવાર સ્વર્ગસ્થ નારણભાઈ મનજીભાઈ લીંબાણી પરિવાર જોરાવરનગરને વિનંતી કે આપ પણ સભાખંડમાં ઉપસ્થિત રહેશો. ત્યારબાદ નિયાણી દાન ભેટના સહયજમાન અને આપણે ભગવાન લક્ષ્મીનારાયણના અને મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓના વસ્ત્ર અલંકારના જે દાતા મળ્યા હતા એવા, અને સાથે 19મી તારીખે સાંજે જે મહાઆરતીના યજમાન આપને મળેલા છે એવા નુપીના પેટ્રોકેમ લિમિટેડ તાંજાનિયા હસ્તે રમેશભાઈ અને વિમળાબેન રમેશભાઈ સામાણી આ પરિવારનું પણ આજે સાંજે રાત્રે સન્માન કરવાનું છે. તો એ પણ સભામાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. નિયાણી દાનભેટના સહયજમાન તરીકે સ્વર્ગસ્થ જેઠાભાઈ ધનજીભાઈ રિયાણી પરિવાર નાગપુર હસ્તે ભરતભાઈને વિનંતી કે આપ પણ આ સભામાં ઉપસ્થિત રહેશો. ત્યારબાદ નિયાણી ભેટના સહયજમાન માતૃશ્રી રામુબેન માવજીભાઈ વેલજી કેસરાણી અને સ્વર્ગસ્થ વિસંદ્રજીભાઈ માવજીભાઈ કેસરાણી પરિવાર પીપળગાંવ આ પરિવારને વિનંતી કે આપ સભાની અંદર ઉપસ્થિત રહેશો. આ મહોત્સવ દરમિયાન જે ચોખ્ખું અને મીઠું પાણી આપને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે એવા દાતા પરિવાર મિલનર વોટરના દાતા પરિવાર સ્વર્ગસ્થ શિવજીભાઈ રાજાભાઈ પારસિયા પરિવાર નાગપુર, તેમને પણ વિનંતી કે આપ સભામાં ઉપસ્થિત રહેશો. આ સાથે આપણા આ મહોત્સવના પ્રવેશદ્વારની પાસે આપણે મધુર શેરડી રસનો જે સ્વાદ માણી રહ્યા છે એના દાતા પરિવાર આપને જે મળી રહ્યા છે એમાં કાનજીભાઈ વિશ્રામભાઈ નાકરણી પરિવાર રાયપુર દ્વારાથી આપને એમનું યોગદાન મળેલું છે. તો આ દાતા પરિવારને વિનંતી કે આપ પણ મંચની સભાની અંદર રાત્રે ઉપસ્થિત રહેશો. અને જે મહોત્સવના પ્રથમ દિવસે આપણે હોમ હવાની યજ્ઞ આપણે જે મંદિરે આપણે પ્રારંભ કર્યો અને એક વિષ્ણુજાગ હવન તરીકે 5 દિવસ સુધી આ યજ્ઞની ત્યાં આહુતિ આપવામાં આવશે. એવા યજ્ઞના યજમાન હવનના યજમાન સ્વર્ગસ્થ પાર્વતીબેન નાનજીભાઈ પૂંજાણી પરિવાર, સ્વર્ગસ્થ મુકેશભાઈ નાનજીભાઈ પૂંજાણી પરિવાર ઇન્દોર, આ તમામ દાતા પરિવારોને વિનંતી કે આપણે લોક ડાયરો શરૂઆત થાય એથી પહેલાં આપ સભામાં આપ પરિવારમાં સાથે આપ સ્થાન મેળવી લેશો. આ સમાજ આપના આ આપેલા દાનનું નોંધ લઈ અને આજ રાત્રે આપનું સન્માન કરવા માગી રહી છે. તો સમયસર આપ પધારી અને સભામાં આપનું સ્થાન સોંપાવશો. વિશેષ કાર્યવાહી ન હોતા આજનું આ સત્ર આપણે અહીંથી આપણે પૂર્ણ જાહેર કરી છીએ. અને આવતીકાલની જે કાંઈ શેડ્યુલ છે એ હું દિનેશભાઈ કેસરાણીને વિનંતી કરીશ કે જે કંઈ આવતીકાલનો દિનેશભાઈ રૂડાણીને વિનંતી કરીશ કે આપ આવતીકાલનો જે કાંઈ કાર્યક્રમ છે
તે આપ સભા સમક્ષ મૂકી દેશો એટલે આવતીકાલની માહિતી દરેક સભ્યો સુધી પહોંચી શકે. મેઘજી જીવરાજ મેઘાણી પરિવાર આપણા આજના લોકડાયરાના યજમાન દાતા પરિવાર છે, તો એમને પરિવારને વિનંતી કે દીપ પ્રાગટ્ય આપના વરદ હસ્તે કરવામાં આવશે તો સપરિવાર આપણે આ સભામાં વહેલી તકે પહોંચવા વિનંતી છે. આવતીકાલે એટલે 19/5/2024ના સવારના 7:30 કલાકે 75 વર્ષના ઉપરના વડીલો જે છે, જે આપે એનું સન્માન રહી ગયું છે, છૂટી ગયું છે, એ કાર્યક્રમને આપે 19 તારીખના આવતીકાલે સવારના 7:30 કલાકે આપે લેશું અને 10 કલાકે સવારના વિશિષ્ટ વ્યક્તિ સન્માનનો કાર્યક્રમ છે, એ સન્માન આપે 10 વાગે લેશું. આ બે પ્રોગ્રામ પ્રથમ સત્રમાં આપે કાલે લઈ લેશું, એની નોંધ લેશું. આપણા મંદિરની પ્રાંગણની અંદર વિષ્ણુ જાગ હવન 5 દિવસીય વિષ્ણુ જાગ હવન જે ચાલુ છે એની આવતીકાલે પૂર્ણાહુતિ છે. તો જે સમાજના ભાઈઓ બહેનોને આહુતિ આપવાની હોય એ સવારના 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી ત્યાં આહુતિ આપવાનું ચાલુ હશે. તો વધુને વધુ સંખ્યામાં આપણે આ આહુતિ આપી અને 5 દિવસીય આવતીકાલના પૂર્ણાહુતિ હવન યજ્ઞ નારાયણને છેલ્લી આહુતિઓ આપી અને યજ્ઞ નારાયણનું કાલે આપણે પૂર્ણાહુતિ તરફ જશું. તો જેમને પણ આહુતિ આપી હોય તે સવારના 6થી લઈ અને 8 કલાક 2 કલાક સુધી આ આહુતિ આપવામાં આવશે. તો વધુને વધુ સંખ્યામાં આપણે આમાં જોડાઈએ એવી આપ સર્વેને નમ્ર વિનંતી. હવે આપણે અહીંથી આ સત્ર પૂરું કરીએ છીએ અને રાત્રે આપણે ફરી પાછા આ જ જગ્યા ઉપર ભવ્ય કે લોકડાયરાની મોજ માણવા માટે ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી અમે આપ સૌ વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ. આભાર. અસ્તુ. ધન્યવાદ.